આ ચાલુ છે. એક કામ કરો, અહીંયા ઉતારી દો. સપ્તાહના યજમાન શ્રીના આમંત્રણને માન આપીને બારગામથી પધારેલા નેત્રંગવાળા નિલેશભાઈ તથા ગોરધન બાપા અને અંકલેશ્વરથી પધારેલા અશ્વિનભાઈ અહીં વ્યાસપીઠ પાસે આવી અને શાસ્ત્રીને કેસ ઓઢાડી એનું સન્માન કરશે તથા યજમાન ગોપાલભાઈ પુષ્પગુચ્છથી એનું સ્વાગત કરશે. અત્રે પધારે નિલેશભાઈ, અશ્વિનભાઈ અને ગોરધન બાપા. हेलो श्री बालकृष्ण लाल की जय। अत्र सर्गो विसर्गश्च स्थानं पोषणमूतयः मनमन्तरेषानुकथा निरोधो मुक्तिराश्रयः।
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવે છે. અહીંયા નૈમિષારણ્ય નામના જંગલની અંદર સૂતજી 88,000 ઋષિ મુનિઓને ભાગવત કથા સંભળાવે છે. આદિનારાયણ પરમાત્માએ બ્રહ્માજીને ચતુશ્લોકી 4 શ્લોક વાળી ભાગવત કથા સંભળાવી. વ્યાસજી એનો વિસ્તાર કરીને 18,000 શ્લોકો બનાવ્યા, જે આપણે અત્યારે માણી રહ્યા છીએ. ત્યાર પછી સુખદેવજીએ પરીક્ષિત રાજાએ પૂછ્યું કે બીજા બધાથી ભાગવત પુરાણ કેમ અલગ પડે છે? બીજા બધા ગ્રંથો એનાથી ભાગવત અલગ શા માટે છે? ત્યારે સુખદેવજીએ કહ્યું કે સાહિત્યની ભાષામાં ભાગવત એ માત્ર પુરાણ નથી, એ મહાપુરાણ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણે એવું લખ્યું છે. મહાન પુરાણ છે એટલે મહાપુરાણ. મહાભારત અને રામાયણ એ મહાકાવ્યો કહેવાય છે. સાહિત્યની ભાષામાં રામાયણ અને મહાભારત મહાકાવ્યની શ્રેણીમાં આવે છે. નવલકથા હોય, લઘુ કથા હોય, કાવ્ય હોય, મહાકાવ્ય હોય, સોનેટ હોય, હાઈકુ હોય, આ બધું સાહિત્યની અંદર બધું આવે છે. તો ભાગવત કથા એ મહાપુરાણ છે અને મહાપુરાણ ના 10 લક્ષણો કહ્યા છે કે જે 10 વસ્તુ મહાપુરાણમાં જે પુરાણમાં હોય ને મહાપુરાણ કહેવાય. સાહિત્યની ભાષા છે, ન સમજાય પણ છતાં અત્ર સર્ગો વિસર્ગશ્ચ, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય, આ 10 એના લક્ષણો છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંધો છે અને 10 એના લક્ષણો છે. ત્રીજા સ્કંધથી સર્ગ એટલે કે પ્રથમ લક્ષણ શરૂ થાય છે. ચોથું સ્કંદ એ વિસર્ગ લીલા. આ રીતે આગળ આગળ દરેક સ્કંદની અંદર આવતું જશે. એમ કરીને 10 લક્ષણો વર્ણવીને સુખદેવજીએ બીજા સ્કંદને વિરામ આપ્યો. બીજા સ્કંદ રૂપી પુષ્પ આપણે પ્રભુના ચરણમાં અર્પિત કરીએ. શ્રી બાલકૃષ્ણલાલ. તૃતીય સ્કંદનો પ્રારંભ થાય છે, જેને કહેવાય છે સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન કરવું, ટુ ક્રિએટ. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું એ વાત આની અંદર આવે. શ્રીનાથજી બાવાની દક્ષિણ ભુજા એટલે કે જમણો હાથ કહ્યો છે. યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષણન્ન ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ ભ્રાતુર્ય વસિષ્ઠસ્ય સુતાન વિબંધુન પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વાત કરે છે, રાજન, તમે પાંડવના વંશજ છો. તમારા પિતાનું નામ અભિમન્યુ, તમારા દાદાનું નામ અર્જુન, તમારા પરદાદાનું નામ પાંડુ અને પાંડુના ભાઈ એ ધૃતરાષ્ટ્ર. એને 100 દીકરા, જે 100 કૌરવો કહેવાય છે. રાજા પરીક્ષિત, તમને ખબર છે તમારા ઇતિહાસની? ના? તો સાંભળો. તમારા પિતાને પાંડુ રોગ થયેલો. પાંડુ નામનો રોગ આવે છે. શરીર ઉપર ચાઠા જાંબલી કલરના પડી જાય, લીંબુ જેવડા, એને પાંડુ રોગ થયો કહેવાય. ત્વચાનો રોગ છે, સ્કિન ડિસીઝ છે. હવે ઓછો થાય છે, ક્યાંક જોવા મળે છે.
તો એ પાંડુ રોગી હતા એટલા માટે એનું નામ પાંડુ પડ્યું છે. અને પાંડુ પિતાનું નામ, એના દીકરા પાંડવ, 5 પાંડવો. પિતાના નામ ઉપરથી પુત્ર પુત્રીના નામ પડે છે. જનક રાજા, એની ભાવવાચક સંજ્ઞા જનક રાજાના પુત્રી જાનકી. જાનકી એટલે માતા સીતા. દ્રુપદ રાજા, એમની પુત્રી દ્રુપદ ઉપરથી દ્રૌપદી. વસુદેવજી અને દેવકીજી. તો વસુદેવના દીકરા વાસુદેવ ભગવાન કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ. વસુદેવના દીકરા, એનું નામ વાસુદેવ. અને એટલા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતી નહીં, ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વસુદેવ એટલે પિતા, વાસુદેવ એટલે કૃષ્ણ. શુકજી કહે છે, રાજન, આ બધું ભાષા છે, સાહિત્ય છે, વ્યાકરણ છે, સમજવું જરૂરી છે. મારે રાજકોટમાં મોટો બધો બંગલો છે એવું લખીને મોકલું હોય વોટ્સએપમાં ચેટિંગ દરમિયાન. હવે બ માથે અનુસ્વાર મીંડું લખતા ભૂલી જાય તો મારે રાજકોટમાં મોટો બધો બંગલો છે. આશ્ચર્ય આપણને નહીં થાય. રાજકોટમાં મોટો બંગલો લઈને આ ભાઈ કરે છે શું? પણ બની ઉપર જ અનુસ્વાર આવે, મીંડું આવે, બંગલો છે, તો એક અનુસ્વાર, એક ટપકું, એક ડોટ અર્થનો અનર્થ કરી નાખે. અર્થનો અનર્થ થઈ જાય. કારણ કે આ ભાષા છે, એમાં સંસ્કૃત ભાષા, સંસ્કૃતનું ગ્રામર, વ્યાકરણ અતિશય અઘરું છે. અને આ બધા સાહિત્યો આપણા સંસ્કૃત ભાષામાં છે, એટલે બહુ જાણી જાણીને જોખી જોખીને બોલવું પડે, નહીતર અનર્થનો અનર્થ થઈ જાય. પાંડુ પુત્રો એટલે પાંડવો. દુર્યોધન, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, આ 5 પાંડવો. પાંડુના ભાઈ ધૃતરાષ્ટ્ર, એને 100 દીકરા, દુર્યોધન વગેરે. એક ત્રીજા ભાઈ છે વિદુર. ધૃતમ રાષ્ટ્રમ યેન સ ધૃતરાષ્ટ્રઃ. જેનું રાજ્ય શાસન ધૃત છે, ધૂર્ત છે, ખરાબ છે, અને એનું નામ એટલે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર આંધળા હતા. એની પત્ની ગાંધારી, એને પાટા બાંધી લીધેલા આંખે. ગઈકાલે આપણે વાત કરી. સંતાનોને સાચવી ન શક્યા, દુર્યોધન જેવાને પતન થયું. શુકદેવજી કહે છે, પરીક્ષિત રાજા, આ તમારા વડવાઓની હું વાત કરું છું. ત્રીજા ભાઈ વિદુરજી કહ્યા એ શાંત છે. કૌરવ પાંડવનું યુદ્ધ થવાની તૈયારીમાં વિદુરજી મહા આમાત્ય હતા, ચીફ સેક્રેટરી, અત્યારનો હોદ્દો કદાચ જોઈએ તો. એને યુદ્ધને રોકવા માટે બહુ કોશિશ કરી. ભગવાનના ભક્ત હતા, પરંતુ વિદુરનું કોઈ માયનું નહીં. દુર્યોધન કહે છે, કાકા હવે તમારી ઉંમર થઈ, બસ તમે બેઠા બેઠા રોટલા ખાઓ, તમારી શિખામણની ઉપદેશની જરૂર નથી. વિદુરજી શાંત રહે છે. કોઈનું માયના નહીં. દુર્યોધન અને યુદ્ધ થયું. છેવટે કૌરવોની હાર થઈ, પાંડવો જીત્યા. હસ્તિનાપુરની ગાદી ઉપર પાંડવો રાજ્ય કરે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આ પાંડવો જે રોટલો આપે એ ખાઈ નહીં અપમાનિત ભર્યું જીવન જીવે છે.
વિદુરજી સ્વમાની છે. આવા રાજ્યમાં હું ન રહી શકું, એટલા માટે પોતે ગામની પાદર બારોબાર એક કુટીર ઝૂંપડી બાંધી અને એમની પત્ની સુલભા સાથે રહે છે. હરિનું ભજન કરે છે, કીર્તન કરે છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ છે. ભગવાન કૃષ્ણને એમ થયું કે ચાલો આ લોકોનું સમાધાન કરવું, એટલે વિષ્ટિ કરવા આવે છે, વહટી. કૃષ્ણનું જોરદાર હસ્તિનાપુરમાં સ્વાગત થયું છે. દુર્યોધને ભગવાન માટે 56 ભોગ તૈયાર રાખ્યા છે. કૃષ્ણ, તમારા માટે 56 ભોગ, એક ચડિયાતી આઈટમ. પણ ભગવાન આજે કોઈ બીજા ઈરાદાથી આવ્યા છે. ભગવાને કહ્યું તારું ખાવ, 56 ભોગ ખાવ, પણ એક વખત ભાઈનું સમાધાન કરી નાખો. પાંડવો સાથે સમાધાન. પાંડવોના ભાગમાં જે ગરાસ આવે છે, જે માલ મિલકત મકાન આવે છે, એને આપો. દુર્યોધન કહે કૃષ્ણ બીજી બધી વાત કરો, બાકી આ વાત રહેવા દો, મારે સમાધાન નથી કરવું. ભગવાન કહે તો તારી મરજી, ચાલો જય શ્રી કૃષ્ણ, હું જાઉં. અરે ભગવાન ભોજન તો આરંભતા જાઓ. આ ઘરનું અન્ન ખાવું પણ પાપ છે દુર્યોધન, પણ તમે જમશો ક્યાં? કીડીને કણ અને હાથીને મણ ઉપર વાળો દઈને જ રહેશે. આજે ભગવાન કૃષ્ણની એક અલગ જ ગણતરી છે. રથમાં પોતે આવેલા, સાથે ઉદ્ધવજી છે. નગરની બહાર નીકળ્યા, લોકોએ કૃષ્ણને વિદાય આપી. ગામને પાદર દૂર એક દ્રષ્ટિ. વિદુરજીને ખબર હતી આજે કૃષ્ણ પધાર્યા છે. એનું સામયું થતું હતું ને, હજારો માણસોનું ટોળું ફૂલની વૃષ્ટિ કરે છે, અબિલ ગુલાલ ઉડાડે છે, ઢોલ નગારા શહીના મૃદંગના વાજિંત્રો વાઈ રહ્યા છે. ધક્કા મુક્કેમાં વિદુરજી તો જઈ ન શકે. દૂરથી વિદુર અને એની પત્ની ઠાકોરજી નમસ્કાર કરે છે. ભગવાન આજે વિદુરજીને ઘરે ગયા, ત્યાં તો કૃષ્ણને કેટલું સારું ખાવાનું મળશે. દૂધ પાક, મેવા, 56 ભાગના 56 જાતના ભોગ. દુર્યોધન તો કેપેસિટી વાળો છે. મારે ત્યાં થોડું કઈ ભગવાન આવે, હું તો ગરીબ છું, પણ કદાચ જો મારો કૃષ્ણ, મારો ઠાકોરજી મારે આંગણે આવે તો કેવું સારું. દેવી, તમને શું લાગે છે? મેં કનૈયાને એક વખત કીધેલું તો ખરું કે મારા ઝૂંપડે આવજે. એને હા પણ પાડી છે, પણ હવે તો દ્વારિકાનો રાજા છે, કેટલા કામ હોય. કઈ વાંધો નહીં, મોટા માણસો કદાચ આપણી ઘરે ન આવે, સ્વાભાવિક છે, હજારો કામ હોય. ભગવાન તમે ન આવો તો કઈ નહીં, મારા ભાગ્યમાં હશે તો આપ જરૂર પધારશો. અંતર્યામી છે કૃષ્ણ. વિદુરની આ ભક્તિભાવ ભરી વાણી સાંભળે છે. કાકા, તમારી ઘરે જરૂર આવીશ. આગળ કહ્યું એમ દુર્યોધન પાસે ગયા. મીટિંગ બધી ફોક થઈ. ભગવાન પાછા વળે છે ત્યારે સારથીને કહ્યું કે પેલું ઝૂંપડું દેખાય ને, ત્યાં રથને ચડાવો. ઉદ્ધવજી કહે છે કે કનૈયા, ત્યાં તો કોઈ ગરીબ માણસ રહેતું હોય એવું લાગે છે. ખડના પૂળાની નાની એવી ઝૂંપડી છે, ત્યાં કોણ રહે છે? આપણા સગા રહે છે ત્યાં. લેવું તે કોણ સગું? હાલો વિદુરજી, આપણા વિદુર કાકા રહે છે. હે, હા, ચાલો ને વિદુર ઘેરે જાય, ઓધવજી ચાલો વિદુર ઘેરે જાય.
ઉદ્ધવજી અને કૃષ્ણ વિદુર કાકાને મળવા જાય છે. વિદુરજી અને એના પત્ની ઠાકોરજીના કીર્તનમાં મગ્ન થઈ ગયા છે. ભગવાન નીચા નમી ઓરડીમાં પ્રવેશ કરે છે. ખબર નથી વિદુરને એની પત્નીને કે જેની આતુરતાથી રાહ જોવાય છે કે ભગવાન દ્વારકાધીશ મારા આંગણે આવ્યો છે. કનૈયાએ અવાજ માર્યો, કાકા, એ વિદુર કાકા, સાંભળો છો? પણ આ તો કૃષ્ણ ભક્તિના કીર્તનમાં તન્મય. અરે કાકા, કાકા, બે ખભા પકડીને હલાવ્યા. આંખો ખોલી વિદુરની એની પત્ની સાક્ષાત હરિના દર્શન. ઓહો, વિસ્ફારિત આંખોથી જોઈ રહ્યા. જે વસ્તુ અસંભવ છે પોતાની આંખો ચોળવા માંડ્યા. હું નિંદરમાં તો નથી ને, મને સ્વપ્ન તો નથી આવતું ને? દ્વારકાની નાથ આજે મારી ઘરે. ઘરની હાલત કેવી છે? લાલાએ જોયું, ઉદ્ધવજીએ જોયું. ફાટેલ એની ગોદડી, તૂટેલ એની ખાટલી. ફાટેલ એની ગોદડી ને તૂટેલ એની ખાટલી. પ્રેમના પલંગ બિછાયે ઓધવજી, હાલો વિદુર ગે, હાલો ને વિદુર ગે જાઈ ઓધવજી, હાલો વિદુર ગે જાઈ. ખાટલી તૂટેલ ખાટલો છે, એના પગા બેવડા તેવડા, એમાં જે વાણ હતું એ તૂટેલ ફાટેલ. એક ગોદડી ગોદડું અને એક ફાટેલ. હરી આવ્યા છે. આપણી ઘરે મહેમાન આવે તો આપણે કેવું સુંદર પાથરવાનું. આ તો જગતનો નાથ. અરે મારે શું આપવું? વિદુર એના પત્ની ગાંગા થઈ ગયા. બે ઓચિંતા કોઈ મહેમાન આવે 4-5, ઘરમાં જેમ ફાવે એમ પડ્યું હોય, બાયું કેવી ઘાંગી થઈ જાય. અરે હજુ તો હંજવારી પોતા થયા નથી, છોકરા હજી ભૂતા છે અને આવી ચીડા સવારની હાથની બસમાં. વિદુર અને એના પત્ની કઈ બોલી શકતા નથી, અવાક થઈ ગયા છે. અરે ભગવાન, દેવી જુઓ તો ખરા, લાલો આવ્યો. મને એને વચન આપ્યું કે હું તમારે આંગણે આવીશ. આમ જો, મેં કીધું તું ને, અમારો ભત્રીજો કોઈ દિવસ વચન ન પામે. પણ એની પત્ની કે પણ નાથ, ભગવાનને બેહાડવા ક્યાં? કનૈયો એના હાથેથી ઈ ફાટેલ તૂટેલ ખાટલી ઉપર, એ ફાટેલ ગોદડું નહીં પણ પ્રેમનો પલંગ હતો. એનું બિછાનું પ્રેમમય હતું. તાતણે તાતણે વિદુર અને એની પત્નીનો પ્રેમ હતો. ઠાકોરજી એની ઉપર બેઠા. અરે લાલા, તૂટેલી છે, ભાગેલી છે. નહીં કાકા, કોઈ વાતો નહીં, ચાલશે. ઉદ્ધવજી તો જોવે છે દ્વારકાનો નાથ. આમ જો તો આવા ભિખારાની ઘરે. લાલાએ પ્રશ્ન કર્યો, કાકા, કાકી, બહુ ભૂખ લાગી છે. માયરા. વિદુરની પત્ની કે સમસ્યામાં આવી ગયા. અરે હવે શું કરું? કાકી, બહુ ભૂખ લાગી છે. દુર્યોધનની ઘરે કાંઈ ન ખાધું, મને એવું મિષ્ટાન ન ભાવે, ડાયાબિટીસ થઈ જાય. તમારા હાથના લાડવા હોય તો બહુ. કાકી, તમને યાદ છે, તમે મને બહુ ખવડાવ્યું છે. મને હજી યાદ છે. તમારા હાથમાં તો જાદુ છે. જલ્દી જલ્દી કહો, શું ખાવાનું છે? મને બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. ઘરમાં એક અન્નનો દાણો નથી.
56 ભોગ માનવી ધરી ધરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ તમે જમવા પધારો. ભગવાન એને અડતા નથી. આપણે બોલાવીએ છીએ ને ભગવાન આવતા નથી. આજે વિદુરે નથી બોલાવ્યા તોય ભગવાન આવ્યા છે જમવા. બંને પતિ પત્ની એકબીજા સામું જુએ છે. દેવી, દ્વારકાધીશે આજે ખાવાનું માંગ્યું, શું કરવું? ઘરમાં કશું નથી. એ સમયમાં ફળફળાદી મફતમાં આવતા. કેળાની એક લૂમ પડી છે. લાલાએ જોયું, અરે કાકા, કેળા તો બહુ મને ભાવે, જો આટલું બધું સારું ખાવાનું પડ્યું છે ને તમે મને આપતા નથી, જલ્દી જલ્દી મને આપો કેળા. પતિ પત્ની બંને એકબીજા સામું જોઈને લાલાની નમ્રતાને જુએ છે. પ્રભુની પ્રેમ ભરી પ્રભુતાઈ. પ્રભુ થવા માટે પ્રભુતાઈ જોઈએ. એમને પ્રભુત્વ નથી મળતું. પ્રભુતાઈ પામવા માટે, પ્રભુત્વ પામવા માટે નીચું નમવું પડે છે. સમાજના દરેક વર્ગોને પોતાની સાથે લઈને ચાલવા પડે છે, ત્યારે અધિષ્ઠિત થઈ શકે છે. વિદુર પત્ની કહે કે કાંઈ વાંધો નહીં લાલા, લે હું તને કેળાની છાલ છોડી દઉં અને તારા મુખમાં મારા હાથેથી ખવડાવું. ભલે ભલે. વિદુર પત્ની ગાંડ પણામાં અજી રટે નંદ કુમારજી. હે વિદુર પત્ની ગાંડ પણામાં રટે નંદ કુમાર. એ છબીલાને તો છાલો ખવડાવી, છબીલાને તો છાલ ખવડાવી અને ગર્ભ કાઢ્યા બાર. જુઓ તમે ગાંડાની વણજા, એવી ગાંડાની વણજા એ જીએનો ગણતા નહીં આવે પાર. જુઓ તમે ગાંડાની. ભગવાનના ભક્તોને સમાજ ગાંડો કહે છે. હકીકતે જે ગાંડો કહે છે એ જ ગાંડા છે. વિદુર પત્ની ગાંડપણમાં, પ્રભુના પ્રેમની અંદર પોતે ગાંડા ઘેલા પાગલ થઈ ગયા છે. પાગલ બની ગયો છું હું તમને મળ્યા પછી. મારું હતું શું નામ, કોઈ તો મને કહો. મારું હતું શું નામ, કોઈ તો મને કહો. એ પણ ભૂલી ગયો છું તમને મળ્યા પછી. પાગલ બની ગયો છું તમને મળ્યા પછી. બદલાય બહુ ગયો. પોતાના તનનું મનનું જે ભાન ભૂલે એનું નામ ભક્તિ. સમાજ ગાંડા કહે છતાં દાંત કાઢે એનું નામ ભક્તિ. વિદુર પત્ની ગાંડપણામાં રટે નંદ કુમાર. કેળા ખવડાવતા હતા વિદુરજીના પત્ની. તો નિયમ શું હોય? છાલો છે એ બહાર મૂકવી જોઈએ અને અંદરનો ગર્ભ કેળું છે એ લાલાને ખવડાવવું જોઈએ. એક બે કેળા તો ખવડાવવાનું બરોબર ચાલ્યું, પરંતુ કૃષ્ણના મુખને નિરખતા નિરખતા વિદુરના પત્ની કેળાનો ગર્ભ છે એ બહાર મૂકે છે અને કેળાની છાલો ભગવાન નાથને ખવડાવે. અને કનૈયો પણ એ કેળાની છાલો પ્રેમથી આરોગે છે. પ્રભુની પ્રેમ ધરી પ્રભુતા. ઉદ્ધવજી જુએ છે, અરે કનૈયા જોતો ખરો, તું છાયલું ખાશો. કઈ બોલી શકતા. વિદુર પત્નીએ કેળા ન ખવડાવ્યા. પ્રેમના આવેગમાં, પ્રેમની અંદર અંધ થઈ
અને લાલાને કેળાની છાલો ખવડાવી. આહા, કેટલા ભગવાન દયાળુ છે. મને 56 ભોગ જ જમાડો એવું નથી. હું તો વાસનાનો ભૂખ્યો છું, ભાવનાનો ભૂખ્યો છું. વિદુરજીએ કીધું, અરે દેવી દેવી તમે આ શું કરો છો? અરે આમ જો તો ખરા, તમે લાલાને છાલો ખવડાવો છો. પત્નીને ભાન આવી, અરે એ લાલા ક્ષમા કરજો. અરે હવે કૃષ્ણ કહે છે કે કાકા, કેળા કરતા કેળાની છાલમાં મને બહુ મજા આવે. મારા કાકીના હાથના હું તો ઝેર કોસલા પણ ખાઈ જાય. કાકી હજી ખવડાવો, હજી ખવડાવો. નહીં કહે કનૈયા, છાલ થોડી ખવાય. લાલુ કહે, કાકા તમને ખબર છે વિજ્ઞાન શું કહે છે? ફળના અંદરના ભાગ કરતા એની છાલમાં વધારે વિટામિન્સ હોય. આવું ડોક્ટરો કહેતા હોય. સફરજનની છાલ કાઢી અને સફરજન ખાવું એના કરતા આખું સફરજન ખાવું. ચીકુની છાલ કાઢી અને ચીકુ ખાવું એના કરતા એની છાલ સાથે છાલની અંદર બહુ ગુણો હોય છે. છાલની અંદર વિટામિન પ્રોટીન્સ હોય છે. લાલો જાણતો હશે ને. કાકા કેળાની છાલમાં વધારે વિટામિન હોય એટલે મારી કાકીએ મને એ ખવડાવ્યું. હકારાત્મક પોતે વલણ અપનાવે છે. કેળા થઈ રહ્યા, લાલો બધું ખાઈ ખાઈ. કાકી હજી ભૂખ લાગી છે. સવારનો નાસ્તો કર્યા વગરનો નીકળો છું ઠેઠ દ્વારકા. મને હજી ભૂખ લાગે છે, લાવો લાવો મને કંઈક ખાવા દો. બંને પતિ પત્ની સામું જુએ છે. અને જમાડવો શું? લાલો સીધો ગયો રસોડા. કૃષ્ણ ગયા રસોડામાં. એક માટીની માટલી અને 3 દી પહેલાની તાંદળજાની ભાજી બનાવેલી, તાંજળિયાની ભાજી. અને એક ઠામણામાં 3 દી જૂનો ટાઢો રોટલો બાજરાનો. કનૈયાએ જોયું, વાસણ ખોલ્યું. અરે કાકી, આવી બધી વાનગી રસોડામાં તમે હંગરી રાખી છે. મારા 2 જણા કાકા કાકી તમે બહુ ચાલાક છો. આવી સ્વાદિષ્ટ વાનગી તમારે ખાવી છે એટલે મને નો દીધી. ક્યારનું ભૂખ ભૂખ કરું છું. તાંજળિયાની ભાજી, બાજરાનો રોટલો, આ તો મારો ફેવરિટ ખોરાક છે. હેઠા બેસીને રહોડામાં જગતનો નાથ કે જેના માટે 56 ભોગ હાજર છે. ટાઢા રોટલાનું બટકું, તાંજળિયાની ભાજી મુખમાં. બંટીનો રોટલો તાંદળજાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઉધવજી હાલો વિદુર ઘેરે જાય. ચાલો ને વિદુર ઘેરે જાય. ઉધવજી ચાલો વિદુર ઘેરે જાય. दुर्योधन को मैं वात्य जी ने साग विदुर घर बाजी. प्रभुनी प्रेम भरी प्रभुता. પ્રેમ સગાઈ છે, પ્રભુ સાથેનો સંબંધ છે. પણ પ્રેમ सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो. साग विदुर घर भाजी, सबसे ऊंची प्रेम सगाई,
सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची जो कोई सगाई हो, रिश्ता हो तो वह प्रेम का। आ प्रेम पिता पुत्र वच्चे होई शके, माता पुत्र वच्चे होई शके, भाई भाई वच्चे होई शके, नणंद भोजाई वच्चे होई शके, सासू वहू वच्चे होई शके, वेवाई वेवाई वच्चे होई शके, पति पत्नी वच्चे होई शके, काका भत्रीजा वच्चे होई शके, ખેડૂતને પોતાના ખેતર પ્રત્યે હોઈ શકે, પોતાના બળદ સાથે હોઈ શકે, ભગવાન સાથે હોઈ શકે। પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित हो। पोथी पोथी जग पढ़े पंडित भयानको, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित हो। पोथी पढ़ पढ़ जग मुए पंडित भयानको। आवा हजारों भागवत जेने मोढे छे, रामायण कड़कड़ाट बोले छे, चार वेद जेने मोढे छे कंठस्थ छे, पण ज्यां सुधी प्रेम प अर्धो र आखो म आखो अढी अक्षर, प्रेमनो अढी अक्षर जे व्यक्ति समझी शकी नथी, एनी बधी विद्वता पंडिताई ज्ञान बधु दरिया में नाखी दीधा छे। गोपीओ अने कृष्ण वच्चे प्रेम लक्षणा भक्ति हती। भक्ति खरी पण प्रेम लक्षण, प्रेम साथेनो संबंध, प्रेम साथेनी भक्ति, घणा ज्ञान साथेनी भक्ति होय। उद्धव जी ने ज्ञान समेतनी भक्ति हती। कोईने वैराग्य साथ साधु बाबा होय, ए भगवान ने भक्ति करे छे पण वैराग्य साथ। ज्यारे गोपीओ प्रेम साथे भक्ति करे छे अने सबसे ऊंची प्रेम सगाई। आ प्रेम छे माणसना जीवनमां उजास पाथरे छे, प्रगतिना सोपान सर करावे छे। आजना युगमां अंग्रेजी साहित्य एवुं कहे छे के लव इज ब्लाइंड, प्रेम आंधळो छे। कोणे कीधुं? प्रेम आंधळो होय तो कृष्ण भगवाने कर्यो प्रेम ए आंधळो हतो? गोपीए कृष्णने कर्यो शुं प्रेम आंधळो हतो? ए प्रेमनी परिसीमा छे, उत्तुंग शिखर पर रहेलो प्रेम छे, आंधळो जरूर नथी। तो प्रेम प्रेम बधा करे पण प्रेम न जाने कोई। मात्र अढी अक्षरना प्रेमने शब्दने ओळखी जशे तो भवतार भवसागर तरी जवा जेटली ताकात प्रेममां छे। विदुरजी अने एमना पत्नी प्रेमना महासागरमां डूबी गया छे। एकनाथ, संत एकनाथ, मीराबाई, नरसिंह मेहता, तुकाराम, आ बधा ने गांडा कहेवाय छे, पण भगवान साथे प्रेम प्रीति बंधायेला छे। कहत कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधु, भक्त वेचे त्या वेचाई, ओधव जी चालो विदुर घेरे जाई, चालो ने विदुर घेरे जाई, ओधव जी चालो विदुर घेरे। भगवान कहे छे के अमने
અમારા ભક્તો વેચી નાખે ને તોય માન્ય છે. ભક્ત અમને કેટલામાં વેચે છે? આપણા ઘરમાં જૂનું ટીવી હોય તો આપણે વેચવા કાઢીએ. કોઈને જરૂર હોય તો કે બોલ કેટલા? જૂના ટીવી નું શું આવે? 500 રૂપિયા આવે. 5000 સિવાય નથી દેવું. જેમ આપણી ઘર વખરી આપણે વેચીએ છીએ એના મૂળ, એની કિંમત, એની પ્રાઇસ નક્કી થાય છે. જૂનું મકાન હોય વેચતા હોય આપણે, મકાનની કિંમત 25 લાખ, 12 લાખ, 50 લાખ, કરોડ, 1.5 કરોડ મકાનની કિંમત આપણે કરીએ છીએ. ચાલો મારે ભગવાન વેચવા છે, લગાવો બોલી. ભગવાન એમ કહે છે કે સંત વૈષ્ણવ ભક્ત વેચે ત્યાં વેચાય. અમારે વેચાવું છે, પણ બોલી તો લગાવો. હે વૈષ્ણવ, હે ભક્ત, કેટલામાં મને દેવો છે તારે? કોઈ સંત છે, કોઈ ભક્ત છે ભગવાનને વેચે છે, તો કોઈ વૈષ્ણવ ભગવાનને ખરીદે છે. મીરા કે મારે ખરીદવું છે, બોલો. કૃષ્ણને આઈ વોન્ટ ટુ પરચેસ કૃષ્ણ, હું કૃષ્ણને ખરીદવા માંગુ છું. બીજા ભક્ત હતા, દીધો. કાનુડો તને દીધો, જા. મીરાબાઈએ કનૈયાને ખરીદ્યો, નટવર ગિરધારી. સ્ત્રીઓ પૂછવા માંડી, અરે મીરા છે મેવાડની મહારાણી છે, કેટલી કસોટી થઈ છે મીરા ઉપર. ઝહેરના કટોરા એને પીવડાવવામાં આવ્યા છે. ઝહેર કા પ્યાલા રાણા ને ભેજા, પીબત મીરા હાંસી, પગ ઘુંઘरू બાંધ મીરા નાચી. તો મીરા કે મેં કનૈયો ખરીદો છે. લીનો, મેને લીનો હે ગોવિંદ મોલ. લીનો એટલે ખરીદવું. મોલ દઈને ગોવિંદને મેં ખરીદો છે. મેને લીનો રે ગોવિંદ મોલ માયેરી, મેને લીનો ગોવિંદ મોલ. મેને લીનો ગોવિંદ મોલ માયેરી, મેને લીનો ગોવિંદ મોલ. બાયુ પૂછવા માંડી, કેટલામાં લીધો? લાખ, 2 લાખ, કરોડ, 5 કરોડ? તે ગોવિંદ કેટલામાં લીધો? લાગે છે તું છેતરાઈ ગઈ મીરા, તને આ મોંઘું પડ્યો છે. અમુક સ્ત્રી કહેવા માંડી, તને આ સસ્તામાં પતી ગયું. કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે સસ્તા તો કોઈ કહે મહેંગા. કોઈ કહે સસ્તા તો કોઈ કહે મહેંગા. मैंने लीनो, मीरा क्या है? मैंने लीनो मेरे लीनो, मैंने लीनो अमूलक मोल मायरी, मैंने लीनो गोविंद मोल. मैंने लीनो गोविंद मोल मायरी, मैंने लीनो गोविंद मोल. અરે ભાઈઓ, મેં તો અમૂલક, તમે કિંમત નો આંકી શકો એટલા રૂપિયામાં કનૈયાને લીધો છે. કોની પાસેથી? એક વૈષ્ણવ પાસે. આની પહેલા એક કથા હતી અમારે જશાપુર ગીરમાં. એક ડોશીમાં અમારે ધુમિલભાઈની બા જેવા બહુ સીધા સાધા ઠાકોરજી પધરાવ્યા, સખડી પૂરેપૂરા મરજાદી અમારે ઉતારે આવ્યા. શાસ્ત્રીજી, એક વિનંતી છે, સલાહ આપો ને. શું? લાલો મારી પાસે છે પણ બહુ નાનો છે, એના માપના વાઘાઈ થતા નથી. હવે આવડોકડો લાલો મારી પાસે વર્ષોથી આ લાલો છે, મેં એને પૂછતાવ્યો છે, લાલો મોટો ખરીદી શકાય?
હા હા માં, મોટો તમે ખરીદી લાલો અને એને પધરાવો. આ લાલાનું શું કરવું? દરિયામાં ફેંકી દઉં? અરે એવું કરતા નહીં મારી. આ લાલાને નદીમાં દરિયામાં ફેંકી દેતા નહીં. તો જે વૈષ્ણવને લાલાની જરૂર છે ને એને વેચી. અરે કનૈયાને વેચાય? હા હા વેચી નાખો. કેટલા રૂપિયામાં? તમારો જે ભાવ કરવો હોય, તમારો લાલો છે, તમારી વસ્તુ છે, મારી જેટલા વેચો એટલો વેચી નાખો. માજી કે કા ભટ્ટનું મગજ ફરી ગયું લાગે, ભગવાન વેચી વેચીને કાવડિયા ઉભા કરવા. મેં કીધું માં લાલો વેચાય. પછી આ ભજન સંભળાયું. મેને લીનો અમૂલક મોલ માયરી, મેને લીનો ગોવિંદ મોલ. માં લાલાની કિંમત થાય, એના અમૂલક મોલ છે, એની કિંમત તો અનબિલીવેબલ છે. કોઈ વૈષ્ણવને લાલાની જરૂર હોય ને તો આ પુષ્ટમેલો લાલો એને પ્રેમની કિંમતથી આપી દે. મીરાને પૂછે છે, બાયુ મીરાજી કાંઈક તો આની કિંમત હશે ને? મીરા કે પ્રભુ गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर. वो तो आवत प्रभु आवत, कृष्ण आवत, प्रेम के मोल मायरी, मैंने लीनो गोविंद मोल. मैंने लीनो रे गोविंद मोल मायरी, मैंने लीनो गोविंद, लीनो गोविंद, लीनो गोविंद मोल. वो तो आवत प्रेम के मोल. हे बायू, મેં એક વૈષ્ણવ પાસેથી લાલો ખરીદ્યો છે. શું મોલ? પ્રેમના મોલ. ભક્ત વૈષ્ણવ વેચે ત્યાં વેચાય, ભગવાન કહે છે. મારા ભક્તો મને સસ્તામાં કાઢે તોય ભલે, મોંઘામાં કાઢે તોય ભલે. એક ભાઈ અમારા ગામના નિરાશ વદન કરીને પાછો મગજમાં ક્રોધ આવ્યા. જોવડાવું છે હતા. શું ક્યાંય મેળ પડતો નથી. મેં કીધું અમારો ક્યાં પડે? ધંધામાં ક્યાંય મેળ આવતો નથી, નોકરીમાં ક્યાંય નહીં, બધું કરી પણ 2-5 મહિના હાલે ને પાછું હતું એવું. જમીન વેચી નાખી. નવા નવા ધંધા કરવામાં જમીન વેચી નાખી. ઘરેણા વેચાય વેચી નાખ્યા. બાયુ મારા ઘરમાં ઝઘડા કરી ગયા. આજ 22 વર્ષ થયા, ક્યાંય એટલે ક્યાંય મેળ પડતો નથી. મેં કીધું ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાન બધું હારાવાના. આપણે તો એમ જ કહેવાય, હું ભગવાન ભગવાન. વિઘ્ન ઉપર વિઘ્ન આવે. ગણપતિ બાપા વિઘ્ન હરતા તમે કયો છો ને બ્રાહ્મણો બધાય. હા, નાખ્યા દરિયામાં. આપણું ક્યાં કઈ કામ કરે? અમે વૈષ્ણવ લાલો પધરાયો હતો. લાલોએ બેઠો બેઠો ભોગ ખાધે રાખો, કાંઈ કર્યું નહીં. એને નાખી આવ્યો દરિયામાં. રામચંદ્રજી, શિવજી ઘરમાં કે ભગવાન આપણે નથી રાખ્યા. શા માટે? ભગવાન ક્યાં કઈ કામ કરે છે? જુઓ, ભગવાન પાસે માંગવામાં આવે એનો અર્થ એમ કે ભગવાનની આપણે કિંમત આંકીએ છીએ. આ ભગવાન છે એ આપણને આટલું દેશે, એના કરતા ઓની આરાધના કર એ વધારે દેશે. એટલે ભગવાન ભગવાન વચ્ચે આપણે ઝઘડા ગાલી દઈએ છીએ. હનુમાનજીએ મારું કામ ન કર્યું, મૂકો પડતા, બીજા કોઈ ભગવાનની સેવા કરો. જો પછી ગાડી પાટે ચડી જાય કે નહીં. દરેકની અંદર માનસિકતા આવી છે કે ભગવાન પૈસા આપે છે, ભગવાન નથી આપતા.
ભગવાન નથી આપતા, ભગવાન માત્ર એની કૃપા વરસાવે છે. કોઈ એટલે કોઈ ભગવાનને કોઈના વૈષ્ણવના ઘરમાં ભક્તના ઘરમાં જઈ અને હુંડલો એક હોનું દીધું હોય તો બતાવો, એના બેંકમાં 50 લાખ સીધી સીધા વૈયા ગયા હોય તો બતાવો, એક પણ દાખલો એવો બતાવો કે ભગવાને આપણને કઈ આપ્યું હોય. ભગવાન હાથ આપે છે, પગ આપે છે, આંખો આપે છે, કાન આપે છે, જીહવા જીભ આપે છે, બોલી આપે છે. આનો ઉપયોગ કરીને કમાઓ, પુરુષાર્થ કરો અને મને યાદ કરો. મારી કૃપા વરસશે તો તમારા ઘરમાં ધાન્યના ઢગલા થશે. ગણિત આ છે. પણ આપણે પ્રારબ્ધવાદી થઈ ગયા છે, કુદરત ઉપર ભરોસો રાખીને ચાલવા વાળા કે ભગવાન બધું આપશે. હા, છેવટે મરજી એની છે. ગમે એટલી મહેનત કરવા છતાં જો પ્રભુની મરજી નહીં હોય તો કશું મળવાનું નથી. બીજનું આરોપણ કર્યું, વાવણી કરી, 3 સાડા 3 મહિના એ પાકની માવજત કરી અને એવો કવા વાયો કે બધો પાક બળીને ભસ્મ થઈ ગયો. સમજવું કે પ્રભુની કૃપા નથી. એટલા માટે મહેનત તો કરી છે, દિન રાત ખેતી કરી છે, છતાં કેમ મળ્યું નહીં? કદાચ પ્રભુના કૃપા પાત્ર બનવામાં આપણે એટલા ઊણા ઉતર્યા છે. કોઈનું કૃપા પાત્ર બનવું અને કોઈનું વિશ્વાસ પાત્ર બનવું બહુ અઘરું છે. માતા પિતાની કૃપા, ગુરુદેવની કૃપા, ઠાકોરજીની કૃપા એમને ન મળે. સૌ પ્રથમ એનો વિશ્વાસ જીતવો પડશે. વિશ્વાસ પાત્ર કેમ બનાય? કોઈ આપણને કીધું હોય કે અમે 15 થી 12 ગામ જઈએ છીએ, લગ્ન છે 3-4, ઘરનું ધ્યાન રાખજો, 8-10 તોલા હોનું ઘરમાં પડ્યું છે. પાડોશીને આપણે ઘર સોંપીને જાય. હવે ઘર ધણી આમ જાય અને પાડોશી ભલે ભલે કાંઈ વાંધો નહીં, તમ તારે હું બેઠો છું. પાડોશી ક્યાંક જાત્રા કરવા વહી જાય, ઘેર આવે ત્યાં ચોર ચોરી કરીને વયા ગયા છે. ભાઈ ફોન કરે, એટલે મેઘજીભાઈ ક્યાં છો? હું તો હરદ્વાર છું. કેમ? જાત્રા કરવા ગયો છું. અરે પણ મેં તમને મારું ઘર સોંપ્યું હતું, એ મારું ભૂલાઈ ગયું. પછી ઘરધણી નક્કી કરે કે મરી જાય તો આ માણસ ઉપર ભરોસો ન કરે. આને કહેવાય વિશ્વાસ ભંગ, ભરોસો તૂટે. તો કોઈનું વિશ્વાસ પાત્ર બનો, કોઈ આપણા પર ભરોસો કરે, તું છો ને, મને કોઈ ચિંતા નથી, મને તારી પર ભરોસો છે. આકાશ પાતાળ એક થશે પણ તું મારું કામ કરીને દઈશ, મને તારો પૂરતો ટેકો છે. જ્યારે કોઈ પીઠ થાબડે ત્યારે સમજવું કે એના વિશ્વાસ પાત્ર આપણે બન્યા છે અને આના જેવી મોટી મૂડી નથી. અને એક કોઈનું કૃપા પાત્ર બનવું. માતા પિતાને ગમે એવું કરીએ એટલે માતાની પિતાની કૃપા વરસે, ગુરુદેવને ગમે એવું કરીએ એટલે ગુરુદેવની કૃપા વરસે, ભગવાનને ગમે એવું કરીએ એટલે ભગવાનની કૃપા વરસે. તો આપણે માતા પિતાની બરાબર સેવા કરતા નથી, વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ, તો માતા પિતાની કૃપા કેમ મળે? આપણે ગુરુદેવને વારે તહેવારે દંડવત કરવા જતા નથી, તો ગુરુદેવની કૃપા કેમ મળે? આપણે ઠાકોરજીને કામ હોય ત્યારે જ યાદ કરીએ છીએ, અમથા અમથા નહીં, તો ભગવાનની કૃપા કેમ મળે? મતલબ નથી આપણે કોઈનો વિશ્વાસ જીતી શકતા, નથી આપણે કોઈની કૃપા પાત્ર બની શકતા. પ્રભુની કૃપા હોય ત્યારે મહેનત કર્યા પછી ફળ મળે, બાકી મહેનત કરવા છતાં પણ ફળ મળતું નથી. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ, આ 3 વસ્તુથી સિદ્ધિ મળે. એક તો ઈચ્છા, મનમાં મન થવું જોઈએ, પછી એ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન, પુરુષાર્થ કરવો પડે, અને ત્રીજું સ્ટેજ એ વસ્તુની પ્રાપ્તિ. ભજીયા ખાવાની ઈચ્છા થાય તો સીધે સીધા મોઢામાં નહીં આવી જાય. આજ તો મારું ભજીયા ખાવાનું મન થયું, કાં તો ઘરવાળીને કેવું પડે ભજીયા બનાવીને તો કે પેલા લઈ આવો મેથી ને મરચાં. જો પહેલા ઈચ્છા, પછી યત્ન, મેથી ભાજી ને કોથમીર મરચાં જે કાંઈ આવતું હોય કદડો હોય, પુરુષાર્થ કરીને મહેનત કરીને મેળવવું પડશે. ગામમાં મેથી મળતી નથી તો ઉપલેટા જઈને આ મહેનત છે. પહેલા ઈચ્છા થઈ ભજીયા ખાવાની, પછી મહેનત કરી, અને પછી એ બટેટાવાળાની ભજીયા આપણી થાળીમાં આવે આપણે આરોગ્ય. તો કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે 3 પગલા છે.
ઈચ્છા, યત્ન એટલે કે પ્રયત્ન અને પ્રાપ્તિ. ઘણી વખત ઈચ્છા, યત્ન, પ્રયત્ન અને ચોથી વસ્તુ એ આવે છે અનુગ્રહ. ઈચ્છા હોય મનમાં, મહેનત પણ કરેલી હોય, પરંતુ પ્રાપ્તિ થતી નથી. શા માટે? વચમાં એક છુપાયેલો શબ્દ છે અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. ખેતીમાં બીજ રોપી દીધા, બહુ સારામાં સારું બિયારણ ભારે લઈને માથે બેફામ વરસાદ પડ્યો, બિયારણ બધું ધોવાઈ ગયું, પાક